પોરબંદરમાં ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં કથાકાર રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ 5 શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું, તેમજ તમામ જિલ્લામાંથી એક શિક્ષક એમ 34 જેટલા શિક્ષકોનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા પૂજ્યભાઈશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાંદીપની આશ્રમમાં નૈતિક મૂલ્ય આધારિત શિક્ષણ અને તેમાંથી દરેક જિલ્લામાંથી એક શિક્ષકને પસંદ કરીને ખાસ કરીને પ્રાથમિક શાળામાં શિક્ષક મિત્રોને માત્ર લેખન વાંચન જ નહીં પરંતુ અલગ અલગ કલાકૃતિ દ્વારા શિક્ષક મિત્રોએ જે મહેનત કરી છે અને જે નવી કેળવણી આપવાનું કામ થઈ રહ્યું છે, તો સરકારી સ્કૂલોના શિક્ષક મિત્રોનો સન્માન કરવાનો જે કાર્યક્રમ રાખ્યો એક અભિનંદનીય છે, અનુકરણીય છે. રાજ્ય સરકાર દ્વારા પણ જે સન્માન કરવામાં આવે છે તેની સાથે સાથે આ કામ શિક્ષકની અંદર એક નવા ગુરુત્વ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આ કામ છે.